હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે પનીર બટર મસાલા. આપણે કોઈ મહેમાન આવવાના હોય તો આપણે પંજાબી વધારે પ્રિફર કરતા હોઈએ છીએ. તો ચાલો આજે બનાવીએ પનીર બટર મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવું. અને આ સબ્જી એકદમ ઇઝી છે અને કોઈ ગ્રેવી આપણે પહેલેથી કરવાની જરૂરી નથી. તો અહીંયા ગ્રેવી કરવા માટે મેં 8થી 9 ટામેટાં લીધા છે. હું આ 6 પર્સન માટે બનાવી રહી છું, એટલા માટે થોડી ક્વોન્ટિટી વધારે છે. અને અહીંયા ટામેટાં આપણે બી કાઢીને લેવાના છે, બી સાથે નથી ક્રશ કરવાના. બીના લીધે આપણે પાણી વધારે થતું હોય છે ગ્રેવીમાં, અને આ ગ્રેવી આપણે પાણી વગર જ કરવાની છે. એટલે ગ્રેવીમાં ખાલી ટામેટાં જ એડ કરવાના છે, ડુંગળી નથી એડ કરવાની. તો અહીંયા મેં કટ કરીને બી કાઢીને ટામેટાં લઈ લીધા છે, અને 1 ઇંચ આદુનો કકડો લીધો છે, અને 4 કળી લસણની લીધી છે. તો આને આપણે ગ્રેવીમાં મેં 20થી 25 કાજુને પાણીમાં પલાળીને રાખ્યા હતા. જો તમારી પાસે ટાઈમ હોય તો 10થી 15 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી દેવા, અને નકર તમે ગરમ પાણીમાં ઉકાળી પણ શકો છો. અને અહીંયા મેં કોથમીરના સ્ટેન્સિલ લીધા છે, એટલે કે કોથમીરના ડાળખા હોય છે એ એડ કર્યા છે. એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. 1 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલું મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે. આ તીખું નથી હોતું એટલા માટે, અને કલર પણ સરસ આવે છે. તો આમને આપણે ગ્રેવી કરી લઈશું. આમાં પણ પાણી નથી એડ કરવાનું, એ જરૂરથી ધ્યાન રાખજો. આ મેં પાણી વગર જ ગ્રેવી આખી ક્રશ કરી લીધી છે. હવે શાક બનાવવા માટે કઢાઈ મૂકી છે, અને કઢાઈમાં મેં 3થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. જો તમને વધારે ઓઇલ પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો. ઓઇલ ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરીશું. પનીર બટર મસાલા છે એટલે બટર તો ભરીને આપણે એડ કરીશું. હવે તેલને ગરમ થઈ ગયું છે એટલે મેં એમાં 2 ઇલાયચી એડ કરી છે, 1 તજનો ટુકડો એડ કર્યો છે, 3થી 4 લસણની કળીને મેં રફલી ચોપ કરીને એડ કર્યું છે, અને 1 તમાજપત્ર બી આપણે એડ કરીશું. અહીં તમે જોઈ શકો, તમાજપત્ર ના હોય તો તમે એને અવોઇડ પણ કરી શકો છો. અહીંયા મેં 2 અનિયનને ફાઇન ચોપ કરીને લીધેલી છે, અને અનિયન તમે સ્કીપ કરવા માંગતા હોય, ના અનિયન ખાતા હોય તો તમે આ સ્ટેજ ઉપર ગ્રેવી એડ કરી શકો છો. જે લોકો લસણ ડુંગળી ન ખાતા હોય એ આમાંથી લસણ અને ડુંગળી બંનેને સ્કીપ કરી શકે છે. અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું છે, અને 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું છે. અને હવે ડુંગળીને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે અનિયન આપણી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. મસાલો બળી ના જાય એટલા માટે હું થોડુંક ગરમ પાણી એડ કરું છું, જેથી મસાલા આપણા બરાબર ચડી જાય. તો આપણે ફરી એકવાર મિક્સ કરી લઈશું, અને ફરી હું 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરીશ, જેથી થોડીક તીખાશ લાગે. કાશ્મીરી મરચું તીખાશ નથી આપતું, ખાલી એ કલર વધારે આપતું હોય છે એટલા માટે. અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. તમે સ્કીપ પણ કરી શકો છો જો ગરમ મસાલો ના ખાતા હો તો. હવે ફરી આપણે મસાલા એકદમ ડ્રાય થઈ ગયા છે, તો ફરી થોડુંક પાણી એવું રેડીને, ગરમ પાણી રેડીને આપણે મસાલાને થોડું ચડવા દઈશું, જેથી કરીને આપણે મસાલા બળી ના જાય. હવે આપણે જે ગ્રેવી બનાવીને રાખી હતી એ એડ કરી દઈશું, અને હવે આ ગ્રેવી એડ કરીને 15થી 20 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું, કેમ કે આપણે ટામેટાં કાચા લીધા હતા, અને આપણે ગ્રેવીમાં જરાય પાણી એડ નથી કર્યું, એટલે આપણી ગ્રેવી થોડી થીક છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કરીને આપણે 10 મિનિટ સુધી આપણે આને થવા દઈશું. ત્યાં સુધી આપણે પનીરને સોતે કરી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને બીજી કોઈ આવી રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો પનીર સાથે કરવા માટે મેં એક પેન લીધું છે, એમાં 1 ટેબલસ્પૂન જેટલું જ ઓઇલ એડ કર્યું છે, કે જેથી કરીને ચોંટે નહીં. તેલ ગરમ થાય એટલે એમાં મેં 1/4 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું છે, અને 1/4 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું છે, જેથી કરીને પનીરમાં ટેસ્ટ આવી જાય. હવે આ બંને મસાલાને ઓઇલ સાથે મિક્સ કરી લઈને મેં અહીંયા 500 ગ્રામ જેટલું પનીર એડ કર્યું છે, જેને મેં ક્યુબમાં કટ કરી લીધા છે. તમે કોઈ પણ શેપમાં આને કટ કરી શકો છો. તો પનીરને ફેરવતા રહીને આપણે ચારે બાજુથી શેકી લઈશું. તો તમે અહીં જોઈ શકો છો કે બ્રાઉન કલર થઈ ગયો છે, એટલે મેં કાઢી લીધું છે, અને સાઈડમાં આપણી ગ્રેવી બી થતી હતી. તો ગ્રેવીમાં ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે મેં 1/2 ટેબલસ્પૂન જેટલી સુગર એડ કરી છે, અને આ ગ્રેવીને આપણે મિક્સ કરી લઈશું. હવે આમાં મેં ગરમ પાણી એડ કર્યું છે,
અને પનીર બટર મસાલાનું જે શાક હોય છે એમાં ગ્રેવી થોડીક થીક હોય છે, જે બીજા સબ્જી કરતાં વધારે થોડી થીક હોય છે. એટલે અહીંયા મેં બહુ પાણી એડ નથી કર્યું, 1 ગ્લાસ જેટલું જ પાણી એડ કર્યું છે. અને ફરી હું 5 મિનિટ માટે આને કૂક થવા દઈશ. તો તમે અહીંયા જોઈ શકો છો 5 મિનિટ પછી આપણું તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી. અને હવે પનીર બટર મસાલા છે તો બટર તો આપણે એડ કરવાનું જ છે, તો તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે બટર એડ કરી શકો છો. અને જે આપણે પનીર સોતે કર્યા હતા એ પણ આપણે આમાં એડ કરી દઈશું. અને હવે એકવાર ફરી આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી મેં 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી છે. અને મારી પાસે ક્રીમ અવેલેબલ હતી એટલે હું એમાં ક્રીમ એડ કરું છું. તમારી પાસે જો ક્રીમ અવેલેબલ ના હોય તો તમે દૂધની જે મલાઈ આવતી હોય એ એડ કરી શકો છો. ક્રીમ બધા પાસે હોવી એ જરૂરી નથી, એટલે એનો સબસ્ટિટ્યૂટ છે જે મલાઈ છે. તો મલાઈ નાખીને આપણે એને મિક્સ કરી લઈશું. અને છેલ્લે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરીશું. અને એકવાર ફરી આપણે એને મિક્સ કરી લઈશું. તો થયું છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા. જો તમને મારી મમ્માના વિડીયો ગમ્યા તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.